આ તો તમને 33% દેવામાં આવશે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે અમે બધા ઊભા છીએ અમારી શેરીમાં, આવ્યા છીએ અમે બધા દડવા. હવે અત્યારે જવું છે વાડીએ. આમ જોઈ લ્યો આપણી ગેંગ થઈ ગઈ છે રેડી. અમારા ધ્રુવિકભાઈ, દિશાનભાઈ, રાજુ ડોન, આતંકવાદી શક્તિભાઈ, આને આ કુરકુરિયા ફુરફુરિયા આવું જ ખાતો હોય. અને અમારા આ ભાઈ હે ને, હું અહીંયા અત્યારે બોલતો હતો ને તો એનું મકાન જો અહીંયા આવે. આ મકાન અમારા સાહિલભાઈ નું છે, એનું નામ સાહિલભાઈ છે. તો મને કે તમારા મારે વ્લોગમાં હે ને તમારા વિડીયો ઉતારવા, મેં કીધું તને લઈ લઈ. એમાં હું બે બુનિયાદ આરોપ છે ને, પણ તમને આપણે આજે વિડીયોમાં લઈ લીધા છે બરોબર. તમારે વાડી આવવું હોય તો અત્યારે આવી જાઓ, તો જોઈન કરશું અમે પણ. આવી જાઓ. તો આપણે જો રાજુભાઈ ની ગાડી છે, પાછળ શક્તિભાઈ ની, અને એની પાછળ દિશાનભાઈ ની ગાડી છે. ફૂલ ફેમિલીમાં બધા વાડીએ જવાના છે. અને વાડીએ જઈને હું બાકાજીકી કરીને હું મોજ કરી. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. તો ફાઇનલી બધા બેહવા માંડ્યા છે. અમારા શક્તિભાઈના પપ્પા છે ધીરુબાપુજી. દિશાનભાઈ તમારી ગાડી લેવી પડશે એવું છે. હાલો, શક્તિભાઈ ની ગાડી ફૂલ કરી દીધી છે આપણે. તેમાં રાજુભાઈ પેટ્રોલ ન બાળો, હજી ઓલા બધા વાસણ ને એવું ધોવે છે. તમે થોડીક વાર બંધ કરી દો. હજી 5-7 મિનિટ વહી જાય તો ઘડીક હે ને ગાડી પાછી વ્યવસ્થિત જગ્યાએ તમે મૂકી દો. વાર છે હજી 5-10 મિનિટની. અરવિંદ વહી ગયો અંદર ઉભો રે. તો મોટભાઈ ની બધુડી લઈને નીકળી ગયા વાડીએ. અત્યારે ઘરે લઈને આવ્યો તો વાડીએ લઈને જાય છે. સમજો અમે ગાડીમાં અમારા રાજુભાઈ તો ક્યારું ના પેટ્રોલ બાળે તમારે રાહે. શક્તિભાઈ હમણાં અંદર ઓલો મૂકવા ગયા છે, આવે. હાલો હાલો, કેટલા બાકી તમને દઉં વાડીએ જવાનું છો? હા હો, જવું છે ને. ખટારો લઈને બેસી ગયો છો ગાડીમાં? તને ખટારા વગર નો મજા આવે? મજા આવે છે હો. હા, કોની ગાડી છે આ? એ કોણ છે? એ કોણ છે? ધ્રુવિકભાઈ છે. હા હા, અરવિંદ તારો ખટારો પહોંચી ગયો વાડી. આમ જો ગાડી ઉપર ચડી ગયો. હવે શું કરીશ તું? હે, કોણ ઉતાર દે? નથી દેવો. તારે હકલવો છે? હાલો આપી દો. હાલો તો આપણે પહોંચી ગયા છીએ વાડીએ. હવે આયલા જાય છે. આમ બે ગાડીઓ અમારી આગળ પહોંચી ગઈ હતી, અમારે થોડીક વાર લાગી ગઈ. કાચરી જા, વાર લાગી ગઈ ને આપણે. આપણી ગાડી કેમ વાયા રહી ગઈ હતી? કેમ નથી ખબર તને? કોના લીધે વાર લાગી હતી? જો અમારે જયેશભાઈ અહીંયા ગાય દોવે છે. જયલુભાઈ, અમારા ખેડૂતભાઈ પેલા પહોંચી ગયા હતા. અમારે પેલા ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા ને, ગાય દોવા બેસી ગયા છે. આ બધી સિટી ની બાજુ છે. આ બધી આ લીલો પીળો દેખાય ને, આમ જો આ શેની થેલી ભરી છે તમે? આમ જો લ્યો, પુદીનો છે. હવે આવા ન્યા જઈને પાણીપુરી બનાવશે. અહીંયા ઓલા બધા થોડુંક ભેગું કરે, ત્યાં આવીને વીણી જાય. આ બધા આમ વાડમાં આટો મારીને એવા શેરડી કાપવા ગયા હતા. એ ભપ થઈ ગયું. હવે આપણે હાલ્યા જાય છીએ મુકેશભાઈના વાડ તરફ. શેરડી ખાવી હોય તો આવી જાઓ. આમ જો અમારા શક્તિભાઈ જો
છે ને ચાલો શેરડી કાપી છે ઓહો આ તો કાળી શેરડી મુકાભાઈ હે તો ઓરિજિનલ ખેડૂ હો માથે પાઘડી હાથમાં જો કોઈ તો જો એ કોઈ તો બતાવી દે ભાઈ ઓહ હો હો ભાઈ 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 રેડી રેડી કોણ છે ખેડૂ હા એ તો ભરાઈ રે ભાઈ વાડી આવો ને તો એવું તો થાય એમાં કોઈ બહુ ટેન્શન ન લેવાનું હોય લાલ અમારા અરવિંદભાઈ આમ જો અમારા નાના ખેડૂત ગમે અહીંયા ઠેકડા માર્યા જાય ત્યારે ખટારો મૂકી દીધો લાગે તે તને ખબર મને શું પૂછે છે પાછો ભાઈ ગયો યાદ આવી ગયો ધીમે ધીમે હાલજે માંથી ગયો ધીમે ધીમે જાય એમાં પડી જાય નગર આમ સાઈડમાં પડી જઈશ તો હવે દી આથમવાની તૈયારી થઈ ગઈ છે બરોબર અહીંયા બધા શેરડી કાપે છે ઓલા બધા તમે જોયું પુદીનો ને એવું વીણતા હતા ને હવે સેડા છે આમ બકાલું મળે ત્યાંથી વીણી લઈ જાઓ જો અહીંયા અમારે છે ને આમળાનું ઝાડ છે ભાભી બતાવો તો આમ જો આ ખરેલા આમળા ભેગા કર્યા છે બરોબર આ આમળાનું ઝાડ છે જો આ આમળા છે ને તો આ બધા અહીંયા હવે ઉપરથી તો કઈ તોડી નહીં શકે એટલે અહીંયા ખરેલા આવી છે એવા ભેગા કરશે જો અહીંયા જો અહીંયા લાગત પડ્યા છે મંડો ભેગા કરવા હાલો વિડીયો ચાલુ રાખવાનો હું તમે બધા આમળા પડ્યા રાખો પડે એટલા બરોબર હા લ્યો નવા અનુભવી માણસ આવ્યા આમળે ચડી જવાય ત્યાં હેઠે બેઠા ઓર્ડર ન કરાય બસ લ્યો ચાલુ રાખો તમે તો વાડમાં વીણવા જવું પડે તો થોડીક ફાવું લાગે એ આવ્યા ઘણા આવ્યા હા લે હા બસ એક થી ભલા બે હા ના હું કાંઈ ગોત્યા નહીં તો ભાઈ હું જાઉં છું અહીંથી કાંઈ થયું નથી આજો તમારે આમળો આખો ખેરી નાખ્યો બાયુ હે મંડાઈ પીડા જાય બકાલું નહીં રહેવા દે હા ઓલું ડીટીયુ મરસું આવ્યું છે એ વીણી લેવાના છે હા આમાં શું છે સીતાફળ હું નો લહરું ને હા આ મંડો ઉતારવા જ મંડો આપડે બધા નીત કરવાનું લેતા જવા છે આમાં વૈધા નથી કઈ બહુ પાંદડા તો આપણું ભેગું નહીં થાય તુવેર હાઈ ક્લાસ થઈ ગઈ નહીં હા અમારા મુકાભાઈ ની તુવેર છે એમાં ફાલ બાલ આવી ગયો છે બાપુજી શેરડી લઈને ગયા ભાઈ કે બાપુજી તમે ખાવા નવરા થઈ ગયા તારી મકાઈ ને આજ કઈ રેવાનું નથી મુકાભાઈ ધાડ પડી ધાડ ધ્રુવિકભાઈ જો શેરડી લઈને આવી ગયો છે એને શક્તિભાઈ અને મુકેશભાઈ બધા શેરડી કાપી લીધી છે આમ જોઈ લ્યો નહીં હો ધ્રુવ આપણે હાથ પગ નથી માંગવા આમળા એને 50 કિલો જ આવતા છે ના એ ધંધો નથી કરવાનો કેટલા વીણા ભાઈ તમે બધા હા ચડ હાલો હું જોઉં છું કેવું આવડે ચડતા તો હવે આપણે બધા હાથમાં લઈ લીધી શેરડી આ શેરડી કાળી શેરડી છે મિત્રો તમે આપણે સિટીમાં તો બધે વેચવા આવતો હોય તમે જોયું જ છે પોચી હોય ખાવાની આવે મજા ચાલો શેરડી ખાવા અમારા મુકેશભાઈ હવે જો ગાયને દો હાટું લઈ જાય છે અંદર ફરજામાં મારા દિનેશભાઈ જો કપા વેણીને ગાડી ઉપાડીને આવી ગયા છે ચાલો બધા મીંડા શેરડી ખાવા હવે આ પોચી શેરડી તમે ખાઈ શકો ભલે ને 32 હોય
કાપી હે ને ફાઇનલી ઝાડવા ઉપર દિનેશભાઈને ચડાવ્યા અને આંબળા ઘેરીને પછી નીચેથી વીણા જો બાકી આંબળા મૂક્યા તો નથી જ. બરોબર ભાવજી તો રાયડું નાખે ને આ બાયું ખૂંદી નાખે એનું કાંઈ નહીં છોકરો બિચારા જીરીક મકાઈમાં જાય રાયડું નાખો છો આમ જો મારા દિનેશભાઈ ઝાડવા ઉપર ચડ્યા છે ત્યાંથી આખું ઝાડું હલાવે ને નીચે પડે આંબળા અને આ બધા વીણે તગારું ભરી લીધું હો પણ તમે તો એ માથે આવ્યા હાલો વરસાદ થયો હા આંવળાનો વરસાદ હો દીકુ જાંબુડા નથી જાંબુડા અત્યારે ન હોય જાંબુડા ક્યારે હોય ચોમાસે હોય ગાંડી અત્યારે ન હોય તો મારે તને લઈ દેવા જો આ રહ્યું આ ઝાડું એનું જ છે જો આમાં છે આમાં અત્યારે ન હોય તો જો હે ને એક તગારું એક ભરી આવ્યા છે આ ભાઈ ભાગ પાડવામાં મહેનત કોઈને દાદીગીરી વીણવામાં હા તો તમને 33% દેવામાં આવશે અરુણ બાકી બધા આપણે લઈ લેવાના છે શક્તિકા ગણગાડી અને આ છે આપડી કઈ આ ગાડી હા આ ગાડી નામ શું છે પંચ ઓલી ગાડીનું ગ્રાન્ડ વિટાયા હા અને આ ગાડી કોની પડી અહીંયા ધ્રુવ ભૈલાની દિશાન ભૈલા ઓકે એ ગાડી નામ શું છે i20 i20 તારી ફેવરિટ ગાડી કઈ ચાલ માર ભેગો હાલ તારી સ્કોર્પિયો હે સ્કોર્પિયો ફોર્ચ્યુનર હા અને એટલી જ તને તો એક નબળી ગાડી જ ગમતી નથી હું ભલામણા હાલ હાલ તઈ તો અત્યારે આપણે આયલા જાય છે આપણા ખેતરમાં જો આપણો ઓલો બાહુબલી વાળો પુલ આવી ગયો ધીમે ધીમે આવજો બરોબર આ છે આપણી ચીકુડી આ છે અમારો આંબો બહુ વ્યવસ્થિત આંબો હતો વાવાઝોડા વખતે આડો પડી ગયો તો એ આડો પડ્યો તો એમાંથી ફૂટ્યો છે અને અત્યારે વ્યવસ્થિત પાછો હારો થઈ ગયો છે આવી રીતે નીચે થળિયામાંથી બીજું થડ નીકળ્યું છે અને આ આપણે વાવી છે જાહેર જોઈ લ્યો આ અમારો કૂવો કઈ દીકો પપ થઈ જાય આંબી આવો સીજા આવ્યું તમને કહું છું હાલો હવે આપણે આવેલા જઈએ છીએ તુરમાં બરોબર છે બધા તુરમાં પહોંચી ગયા છે તમને આપણી તુર કેવડી કેવડી થઈ ગઈ બતાવી દઉં જયારે આપણે માંડવી ઉપાડતા હતા અરે અરે ગારો આવી ગયો જોઈને હાલજો આ છે આપણી તુર જો આપણા શાક આ તુવેર અમારા ધ્રુવિકભાઈ ની હાઈટ બધા કરતા વધારે છે તો ધ્રુવિકભાઈ આમાં તુરમાં થોડાક નાના લાગે ધ્રુવિકભાઈ બતાવી દો થોડુંક આમ જોઈ લ્યો હે ને 7 ફૂટની છે 7 ફૂટ પૂરી જો અહીંયા ભીનું છે આગળ ગારો છે તો જોઈને હાલજો શ્રીજા અને આમ જો આ પગમાં નો આવી જાય દંડો જોજો હાલો 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 હાલવા માંડો ઊભું નો રહેવાનું હોય હાલો જો અહીંયા વાયર ખુલ્લો છે સાઈડમાં હાલો તો આપણે આખી જમીનમાં તુવેર જ છે હવે ડુંગળી વાળામાં તુવેર કરી નાખી છે આ માંડવી વાળામાં તો આપણે તુવેર પહેલેથી જ હતી ધીરુ બાપુજી ક્યાં ગયા મોટું પાટલું આવે કેમાં આ પાટલા મોટા છે હા જગ્યા જાજી તુર આ થોડીક એના કરતા કેમ નીચી છે હા ઓલી આગળની તો બહુ વ્યવસ્થિત મોટી છે અમે હાઈના શેરડી ખાવ છો આ દી આદમી ગયો અંધારું થઈ ગયું હજી તમારે પૂરી નથી થઈ શેરડી ખાતા ખાતા આમળા વીણવા આવી ગયા હતા અમારે તો બીજી છે મારે તો ત્રીજો હાટો હું વાત કરો છો
તમે પણ અહીં વાડી આવીને ભૂખ કાઢ નાખો છો ખાવા પીવામાં બકાલું ભેગું કરી લીધું ક્યાં એ આપણે જ છે ડુંગળી છે ને બદામ ના કહેવાય જો આ ડુંગળી છે ડુંગળી આપણે આ ખેતરમાં વાવી હતી આ ખેતરમાં છોકરા આટા મારે ને એ ખેતરમાં હા ચોમાસે આવવું પડે તમારે તો આ આપણું ખેતર 25 વીઘામાં તુર છે આપણે ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે એ બધા હો નું બકાલું ભરી લીધું છે ગાડી હોત લીધી ને એ અમારા અરવિંદ ની ગાડી છે હો અમારા અરવિંદ ની ગાડી છે હવે બધા હો ની ગાડીમાં સામાન મીંડા જ મૂકવા અમારા અરવિંદભાઈ તો હુઈ ગયા છે અરવિંદ થાકી ગયો હે આજ કટારો આયકો હે એવરેજ પૂરી થઈ ગઈ હોઈ ગયો છે હજી હમણાં પાછો જાગ છે હવે આપણે વયા જાય ઘરે બધાનો છાશ આપી દેજો ને અને મસાલો આપી દેજો. હાલો જય માતાજી. જય માતાજી કરો ચાલો છ આપી દો. કોથળી કોથળી 3 કોથળી આપો ને. ત્રણે કાંઈ નો થાય 6 જોઈ તું હું હવે બધી જોએ. હા 2 ગ્લાસ તો ભરાય છે ને એકમાં. હજી જો